મિત્રો આ અંજીર છે અને હું ગુજરાતમાં છું અને સુરેન્દ્રનગરમાં છું અને સુરેન્દ્રનગરમાં પ્રકાશભાઈ રાવલના ફાર્મમાં છું અને આ જબરજસ્ત એમણે પ્રયોગ કર્યો છે. અંજીરની ખેતી થઈ રહી છે અને બહુ સારી રીતે મોટા પાયે થઈ રહી છે. અરે ભાઈ પ્રકાશભાઈ આ લીલા અંજીર ખાવાના. લીલા અંજીર આપ જેમ ફ્રૂટ્સ ખાઓ, કોઈ જામફળ છે હા કે કોઈ બી પ્રકારનું ફ્રૂટ્સ ખાવ એ રીતે વાહ ભાઈ વાહ. આ લીલા અંજીર બ્રાઝિલ અમે ઇઝરાયલ થી આની કોલમ લાવેલા વાહ. અને ફેબ્રુઆરી 2024માં ત્યારબાદ એની પ્રોસેસ જૂન જુલાઈ સુધી કરી. જૂન જુલાઈમાં અમે અમારા ફાર્મ હાઉસ ઉપર આને લાવેલા. ફાર્મ હાઉસ ઉપરથી જે કોઈ આપણી ઇઝરાયલના કન્સલ્ટન્ટ છે, સાથે રાજસ્થાનના કન્સલ્ટન્ટ છે, એ લોકોની ટોટલી માર્ગદર્શન નીચે આ આખો ફાર્મ હાઉસ 2024ના ઓગસ્ટથી સ્ટાર્ટ કરેલ અને અત્યારે 2025ના ઓગસ્ટથી ડેઈલી 150 થી 150 કિલોનું ઉત્પાદન ચાલે છે. વાહ વાહ વાહ. કોઈ પણ પ્રકારનું ગામ છે કટોડા, તાલુકો વઢવાણ, જિલ્લે સુરેન્દ્રનગર. આ ગામની 2500 થી 3000ની વસ્તી છે. પ્રકાશભાઈ, અત્યારે આપણું જે નેટ હાઉસ જે છે, જે અંજીર જે છે, એ કેટલા વિસ્તારની અંદર ઉછેર થઈ રહ્યું છે? 27 વીઘામાં નેટ હાઉસ અમારું છે. તો દરરોજ કેટલા કિલો અંજીર થાય છે? અત્યારે ઓગસ્ટ 2025 થી કન્ટિન્યુ 150 થી 150 કિલોનું ઉત્પાદન છે. આ જે પાક થાય પછી એનું વેચાણ અને સપ્લાય ક્યાં ક્યાં થાય? અમારે 1-2 માર્કેટિંગમાં માણસો રાખેલા છે. અમદાવાદ છે, બોમ્બે છે. વાહ મિત્રો, વિદ્યા હોય ને એટલે વિકાસ થાય. પ્રકાશભાઈ આમ તો ભૂદેવ છે, ખેડૂત છે, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એમણે અંગ્રેજી વિષયમાં સાથે ઓનર કરેલું છે. એટલે જીવનમાં આગળ વધવા માટે જેટલી તમારી પાસે વિદ્યા હશે ને એટલી તમારી દ્રષ્ટિ મોટી હશે. અને એટલા માટે જ આપણે આજે એમને મળવા આવ્યા છીએ વઢવાણમાં, સુરેન્દ્રનગરમાં. અને આપણું જે ગુજરાતનું ખેડૂત છે, તમે આ દાખલો છે કે એ કેટલો આગળ નીકળી ચૂક્યો છે, એ કેટલો પ્રોગ્રેસિવ માઇન્ડસેટ ધરાવે છે, જેના કારણે જ આજે અહીંયા વઢવાણમાં કપાસની અને આ બધાની ખેતી તો થતી જ હતી, પણ હવે અંજીરની ખેતી થઈ રહી છે. અને મને લાગે છે કે આ એકમાત્ર પ્રયોગ છે ગુજરાતમાં. ગુજરાતની અંદર ફર્સ્ટ પ્રયોગ છે. આપ અમારા ફાર્મ હાઉસના એક રોપાનું અંદર પધારો અને આ ઉત્પાદન છે એ અહીંયા નેચરલ ઉત્પાદન આપ જોઈ શકશો.